મિત્રો કેમ છો બધા મજામાં તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે સવારમાં તમારો ભાઈ ક્યાં ઘૂસી ગયો હો ફટાફટ કમેન્ટ કરો તમે તમને કહી દઉં ક્યાં હું અત્યારે હું છું મિત્રો ટાંકામાં જોઈ લો મિત્રો પાણીનો મોટો એ ટાંકો હે ને એ ટાંકાની અંદર શું બરોબર જો આપણે આ બધો ટાંકો હે ને સાફ કરવાનો બરોબર આટલો બધો મેલ ચોટે તમે જોયા અમે તમે ઘસીને બતાવું આ બધો મેલ મસ્ત મિત્રો આપણે છે ને આવી રીતે ઘસીને મસ્ત મજાનો મેલ બધો ઉખડી નાખી અને ટાંકો કરી નાખી એકદમ મસ્ત ક્લીન પછી તમને મળ્યું બરોબર ઘણા સમયથી આપણે ટાંકો ખંગાર્યો નથી મિત્રો કેવી બધી ધૂળ અંદર નરી માટે લીલ બિલ બધું ચોટી ગયું તો ચલો મસ્ત મજાનો ટાંકો ક્લિયર કરી નાખો આમ જો મિત્રો અંદરથી કેટલું ખતરનાક ગંદુ પાણી નીકળે તમે જો એકદમ કાળું મસ્ત પાણી છે ને અંદર જોઈ લો તમે આ બધું ટાંકામાં નીકળ્યું પાણી હજુ તો અંદર બીજું થોડું પાણી છે તો અત્યારે મિત્રો અમે પર્સનલ કામ માટે હે ને વિરંગામ માટે આવ્યા બરાબર આપણા સૌદાનભાઈ ત્યાં પણ અમારું કામ તો થયું નહીં પણ હવે ભૂખ લાગી ને તો જો બધા ખાવા બેઠા નાસ્તામાં મંગાયા પપ સૌદાનભાઈ કેવો પપ ગમક નહીં ગમતો તમને મસ્ત મસ્ત પપ મસ્ત સારા હા નવો મેમ્બર જો આપણો બ્લોગમાં એડ થયો પપ ચાખે કે નહીં એક નંબર ખાધા નહીં અને એક નંબર મિત્રો હજુ ચટણી ખોલ કરી રહ્યો આ છે ને અને આ શીખાય આવતો રહ્યો શીખવા માંગે તો નહીં તે ઓનો આકરી ના આવ્યો ડાયરેક્ટ પપ ખાવા સ્પેશિયલ આવ્યો જો આમ જો સૌથી પહેલા તો બધી ડીશ તૈયાર કરી નાખી અમારી ડીશ એમની પડી છે અને એમની આને તૈયાર કરી નાખી હું એકલો જ બાકી રહી ગયો સૌથી ડીશ તૈયાર કરી નાખું અને પછી બ્લોગ બનાવીને ખાધા વગેરે જઈશું જો આપણી સેવા કરવા થેન્ક યુ મહેન્દ્રભાઈ તો ફાઇનલી બધા બંકાએ મસ્ત મજાનો પફનો નાસ્તો કરી લીધો પણ ગાઈસ પફ થી તો પેટ ભરાણું નહીં તો હવે બીજો નાસ્તો આપણે મહેન્દ્રભાઈ ઓનર પકોડી બંકોડી મંગાય મહેન્દ્ર આપણે લારી જઈને ખાવાની લારી તારા શું કેવું પર્સનલી કરી વાર ભાઈ પર્સનલી આ સૌદાન ની ખરવાની બચારા મને એક વાર સાચી વાત છે ઉધર નહીં એને તો નાનો પેટ ને એટલે ભરી જાય કેવું પફીમ પેટ ભરાણું તારું કે જરાય નહીં નહીં ભરાણું પકોડી મંગાય નહીં ભરાણું 200 રૂપિયા આપી દો દાન આલે 200 ગૂગલ પે કરે અહીંયા લારી પહોંચી जीपे कर लेता ना लारी जन की बार मोकल देख सकते हो गाइस તણે બંગાવ મિત્રો હનો ફર્નિચર ની દુકાને આવી ગયા છે બરોબર ફર્નિચર ના શોરૂમ આવી ગયા છે મિત્રને મળવા માટે આપણા મિત્રને લેવાના હતા ડોડા એટલા માટે બાઈક આપણે ઉભું રાખ્યું લારી જોડે અને જો એ રહ્યો અત્યારે ડોડા લઈ રહ્યો છે ચોમાસાના મોસમમાં મસ્ત ડોડા ખાવાની મજા જ કંઈક અલગ છે હો ભાઈ અહીંયા મિત્રો આપણે હાંસલપુરની ફેમસ પકોડી ખાવાની હો જોઈ લો છે કે નહીં જોરદાર પકોડી બનાવવા મિત્રો આ બરોબર ડોંગરી મોકરી નાખીને ખાવા મળે હા જો બધા લાવો ચલો આપણે ખાવાનું શરૂ કરીએ તો હું મિત્રો વિરંગામથી ક્યારનો ઘરે આવી ગયો છું અને અત્યારે પડી ગઈ છે સાંજના 6 વાગ્યા પછી કેટલા વાગ્યા નહીં ખબર આપણો ભમભાઈ જો મિત્રો ખને ટ્યુશને જઈને આવી ગયો છે બંકો આ ટ્યુશને જાય ને આ ટ્યુશન જાય અમારે તો અત્યારે આપણે ભમભાઈને મસ્ત મજાનું એક હું બોલું ને એવું બોલીને બતાવવાનું બરોબર બોલીશ ને બોલીને બતાવજો બરોબર હું બોલું ને એવું જ બોલવાનું સેમ ટુ સેમ આખું પાછું નહીં થવું જોઈએ બરોબર તો ચલો હું પહેલાં બોલું कच्चा पापड़ पक्का पापड़ 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 ये बोली पता चले बोल कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ पक्का पापड़ तानी बोल स्पीड में बोलो मुझे स्पीड में बोले पक्का पापड़ कच्चा पापड़ पप्पा पापड़ पक्का पढ़ जी हम कच्चा पापड़ पप्पा पापड़ पप्पा पापड़ क्या था कच्चा पापड़ तू बोल पप्पू पापड़ बोल जे कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ कक्का तू बोल पप्पा पापड़ હવે બીજો શબ્દ બોલો બરાબર બોલવાનું બેમ્બડે બે બરાબર બેમ્બડે બે બોલજો बम्बले 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 બોલજો बम्बले 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 એ તમને બેમ્બડે બે બેમ્બડે બે बेमड़े बे બે મને બે એવું બોલે છે મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી નવા વ્લોગમાં મિત્રો કાલની જેવું થયું છે તો બને રહેજો વ્લોગમાં જોરદાર મજા આવી જશે સાના માના જવું પડશે ને બખાડો થશે ને તો કાલની જેવું થઈ જશે તો જો કાલ કરતા તો જોરદાર સીન તમને બતાવું જો જો મિત્રો કેવો જોરદાર સીન છે આજે તો ગામમાં ચડી ગયું મળ્યું
તો આજે ફાઇનલી આપણું મિશન સક્સેસફુલ થઈ જ ગયું. 2 દિવસથી ગાઈસ મોરની વાયા પડતો. કાલે પણ મેં તમને મોર બતાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ મોર અને ઉડીને જતો રહેતો બરાબર. તો આજે તો ફાઇનલી મેં તમને મોર બતાવી દીધો અને કાલે મિત્રો વિચાર્યું ન હોય ને એવું થઈ ગયું બરાબર. કાલે રાતે હું સૂઈ ગયો પછી એવી બાકા ઝીકી બોલે છે ને વરસાદ કે એની વાત જવા દો. મેં કીધું ખબર કે હાઠ્યું માઠ્યું બધું તરતું થઈ જશે. આગળના બ્લોગમાં કીધેલું તમને. તો જો તમે બતાવો થઈ જાય કે નહીં હાઠ્યું તરતી થઈ જાય. આખો ખાડો ભરી ગયો જો હિચેન. હજુ તો વરસાદની શરૂઆત છે. હજુ આખું ચોમાસું બાકી તમે જુઓ થાય. આ બધા પાણી ના થઈ જાય મને કહેજો ને. અમુકના જેના નીચા કરે છે ને એના ઘરમાં પાણી કરી જશે એવી પરિસ્થિતિ થાય. હવે ખુદ એટલો બધો વરસાદ આવે ને એટલા માટે કેમ કે છે ને પાણીનો નિકાલ બહુ અહીંથી થતો નહીં એટલે બધું અહીં ભરી રહે. અત્યારે મિત્રો સમય 12:16 જેવો થઈ ગયો છે ને હું આવીશું ધાબા પર બરાબર. હજુ જમવાનું બાકી છે. જમવાનું બને પછી જમી લઈએ ત્યારે તમે ધાબા પર છું અને ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે. સાંટા પડે બરાબર. અને વરસાદી મિત્રો આજે તો એલી કર નાખી. મને લાગે આવા સાંટા ધીમે વરસાદ આખો દિવસ ચાલુ રહેશે મને એવું લાગે છે. જો અત્યારે વરસાદ ચાલુ છે તમને બતાવું કેવી રીતે બતાવીએ. આ બાજુ પાણીમાં જોવો મિત્રો જો સાંટા પડે ચોખ્ખા દેખાય કે નહીં. અને મોસમની વાત કરું તો મિત્રો વરસાદનું મોસમ તો યાર જોરદાર જ હોય. તમને બધાને ખબર જ છે. બધું મસ્ત લીલું થઈ ગયું. લીલોતરી એકદમ થઈ ગયું બરોબર. આમ જો ધાબુ લીલું આજુબાજુના ઝાડવા લીલા મસ્ત જો પ્રફુલ્લિત ઝાડવા થઈ ગયા. અત્યારે ઝાડવા પણ એવા હસી રહ્યા કે વાત જવા દેજો. હવે મિત્રો વરસાદ પડે એટલે બધા ખેતર લીલાળો મારી જશે. પછી મજા આવશે બ્લોગ શૂટ કરવાની બરોબર. અત્યારે તો બધું રૂકું શીકું ઢેપા હતા ખેતરમાં એટલે ખેતર જવાની પણ ઈચ્છા નથી થતી. અને આપણા ધાબા પર મોર આવે છે એનું કારણ મિત્રો જો આ બાજુ બધા બાવા રહેશે અહીંયા આગળ મોર રહેશે અને ઉપરથી આપણે જો દાણા નાખીએ ને આવા જો એટલે આ દાણા ચડવા માટે મોર આવે બરોબર. આખી પારી ભરી આખી પારી તો અહીં લઈને તે અહીંયા બીજા બધા નીચે પડે જો એ બધા દાણા ચરવા માટે આવે છે અને એમને પીવા માટે આપણે પાણી અહીં રાખીએ છીએ તો તમને બધાને ખબર જ હશે. આપણે બનાવવાની હતી છાશને એક સમસ્યા ક્રિએટ થઈ જશે મિત્રો. એના સમસ્યા આપણે સોલ્વ કરવી પડશે બરાબર. સૌથી પહેલી વખત છાશ બને ને ત્યારે સમસ્યા થઈ જતી આ રીતે પણ કશું હરખું આપણે ચેક કર્યું નહીં તો આપણે બીજાનું મશીન લાવવું પડતું બરાબર. આપણે ભાભનું અને હમું કરવા નતા ગયા અને અત્યારે આપણે બીજી વખત છાશ બનાવવાનો વાર આવ્યો ને ત્યારે પણ એ જ સમસ્યા હતી મશીનમાં. અને પછી મેં એનું મશીન ચેક કર્યું અને સમસ્યા શું હતી અને એનું ઉકેલ શું છે અને બધી આપણને ખબર પડી ગઈ છે બરાબર. તો હું તમને બતાવું છું એ સમસ્યા શું હતી. તો જુઓ મિત્રો હા ને તો આપણે છાશ બનાવવા માટે મશીનની અંદર નાખીએ કે નહીં એટલા નળી ફરે કે નહીં એટલે જુઓ આ નળીને પકડી પાડી તો યાર ઉપર એમ નકરું ફરફર કરે ને આ ઉપરનું જે ફૂદુર્યું ને એ નકરું ફરફર કરે જુઓ બરાબર. અને નીચેની દંડી તો ફરતી જ નહીં. એટલે આપણે હા ને જે પેલું માખણ એની અંદર છાશ નાખીને વળવાનો પ્રયત્ન કરીએ ને એટલે નકરી આરી દંડી એક જ ફરે અને આરી એક એમને સ્થિર રહ્યા એટલે હા ને છાશ વરખી વળવાતી નથી એટલે છાશ બનતી નહીં. અને એનું કારણ શું ખબર આ ઉપરનો બોલ જે સ્ક્રૂ છે ને એ થઈ જશે ખલો તો એને આપણે ફીટ કરી નાખીએ એટલે પછી મસ્ત કમ્પ્લીટ કામ કરતું થઈ જશે. અને જો તમારી સાથે મિત્રો આવું ક્યારેક થાય ને તો સૌથી પહેલાં જો ફાવતું હોય ને તો મશીન ચેક કરી લેવાનું અને પછી ઇલેક્ટ્રિશિયન પાસે જવાનું તમારેથી ના થાય હોય તો બરાબર. અત્યારે તમે આવું મશીન જો ઇલેક્ટ્રિશિયન પાસે લઈને જાઓ અને એક સ્ક્રૂ ફિટ કરે અને કહી દે કે લાવો 200-150 એમ કરીને તમારો કોબો ઉપાડી લે એટલે ધ્યાન રાખવાનું. જો મિત્રો આ ફૂદેડું ઉપરલું ખલું પડી ગયું ને આપણે મસ્ત ફિટ કરી વાર્યું બરાબર. હવે ના હાલે જો હવે કમ્પ્લીટ છાશ બની જશે. આપણે સૌથી પહેલાં આ ડિસ્મિશનો ઉપયોગ કર્યો હતો એનેથી પણ ના ફિટ થયું અને એને ના ફિટ થયું અને પછી દાંતેડે વારો લઈ લીધો દાંતેડે એમ ફિટ કર્યું ટેકનોલોજી.